ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક સાઉથ ઇન્ડિયન ડિશ એટલે કે હૈદરાબાદ સ્પોટ ઇડલી એકદમ ક્વિક, ટેસ્ટી અને રીચ રેસીપી છે, જેમાં અમુક આપણે વેજીટેબલ્સ લઈ અને એને એક જ પેનમાં એક ડીશ પૂરી કરીશું. બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ રેસીપી નથી. જો તમને આ વિડીયો એન્ડ સુધી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક પેનમાં તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરી છે, લીમડો લીધો છે, ડુંગળી લીધી છે. હવે ડુંગળી સરસ સંતરાઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટર કરવાની છે. હવે આપણે કેપ્સિકમ લીધેલું છે, એને બી સરસ સ્ટર કરી લઈએ. હવે આપણે ટામેટા લીધા છે, એને બી સરસ કૂક કરી લઈએ. હવે એમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સંભાર મસાલો, બધા મસાલાને આપણે સરસ આપણા વેજીટેબલ્સ સાથે કૂક કરી લઈએ. હવે થોડું પાણી એડ કરી ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરી લઈએ. તમે જોઈ શકો છો ટામેટા સરસ કૂક થઈ ગયા છે. હવે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી લઈએ. આ રીતે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા બાદ એના ઉપર આપણે ઇડલીનું બેટર પાથરી લઈએ. હવે એના ઉપર થોડું લાલ મરચું ભભરાવી દઈએ અને ઢાંકીને સરસ કૂક કરી લઈએ. તો આપણી હૈદરાબાદ સ્પોટ ઇડલી રેડી થઈ ગઈ છે. ને એકદમ સરસ ક્વિક અને ટેસ્ટી લેસ ઓઇલવાળી રેસીપી. તો મારી રેસીપી તમને કેવી લાગી? સરસ છે ને? તો ચાલો આપણે બીજી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.